હવે વાત સુરતની કે જ્યાં શિવશક્તિ માર્કેટમાં છેલ્લા 2 દિવસથી આગ ભભૂકી ઉઠી છે। આ આગ સામે તંત્ર લાચાર બન્યું છે। હાઈટેક મશીનો સફેદ હાથી સમાન સાબિત થઈ રહ્યા છે। બિલ્ડિંગમાં અનેક ગેરકાયદેસર બાંધકામ છે અને ગેરકાયદેસર બાંધકામ કેવી રીતે એનઓસી આપી દીધી તે સવાલ ઉભો થઈ રહ્યો છે। મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલ હવે તપાસ કરશે। આગ જલ્દીથી કાબૂમાં આવી જશે તેવું શાલિની અગ્રવાલે નિવેદન કર્યું। કેવી રીતે ને ક્યારે કાબુ આવશે તેનો જવાબ તેમની પાસે નથી, પણ અત્યાર સુધી 1500 કરોડથી વધુનું નુકસાન કાપડના વેપારીઓને થઈ ચૂક્યું છે। 24 કલાકથી વેપારીઓ માર્કેટ બહાર ઊભા છે। વેપારીઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। તેમને દુઃખ છે કે તેમને આટલું નુકસાન છે, પણ તંત્ર સામે તેઓ રોષ ઠાલવી રહ્યા છે કે આખરે તંત્ર ક્યારે આગ બુઝાવવામાં સફળ થશે તે ખ્યાલ નથી, કારણ કે અનેક ગેરકાયદેસર બાંધકામોના કારણે ત્યાં આગ વધુ વિકરાળ બની હતી અને આખરે એનઓસી મળી કઈ રીતે ગઈ તે વેપારીઓ સવાલ પૂછી રહ્યા છે। શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગ હજી પણ બેકાબુ। 24 કલાક વીતી ગયા છે, તેમ છતાં હજી ફાયર બ્રિગેડ દ્વારા આગ કાબૂમાં આવી નથી। પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પણ ક્યાંક ગેરકાયદેસર બાંધકામ હોવાના કારણે આ આગ વધુને વધુ વિકરાળ બની રહી છે। શાલિની અગ્રવાલ મહાનગરપાલિકાના કમિશનરનું કહેવું છે કે આગ જલ્દીથી કાબૂમાં આવી જશે, પણ વેપારીઓના સવાલનો તેમની પાસે કોઈ જવાબ નથી, જેના કારણે વેપારીઓ તંત્ર પર રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે તેમને અત્યાર સુધી 1500 કરોડથી વધુ નુકસાન થઈ ચૂક્યું છે અને મેજર કોલ જાહેર કરાયો છે। તેમ છતાં ફાયર બ્રિગેડ દ્વારા હજી પણ આગને કાબૂમાં લેવામાં નિષ્ફળતા મળી રહી છે। બેઝમેન્ટમાં કેટલાક જે એસીના યુનિટ્સ આવ્યા છે તે પણ ફાટ્યા હતા, જેના કારણે આગ વધુ વિકરાળ બની છે અને એનઓસી આખરે કઈ રીતે મળી ગઈ? આ રીતે ગેરકાયદેસર બાંધકામને ક્ષમતા કરતા વધુ એનઓસી આપવામાં આવી છે અને એના જ કારણે આગ વધુને વધુ વિકરાળ બની રહી છે। અંદર આપ જોશો તો જે અંદર માર્કેટ શિવશક્તિ માર્કેટ જે કાપડ માર્કેટનું આખું હબ ગણાય છે, ટેક્સટાઇલ માર્કેટનું હબ છે, પણ અંદર અત્યારે કશું જ બચ્યું નથી। બધું જ કાપડ બનીને ખાક થઈ ગયું છે। જે શટર છે તે ઓગળી રહ્યા છે અને જેના જ કારણે અત્યારે જ્યાં દુકાનો હતી, જ્યાં ટેક્સટાઇલ માર્કેટ હતું, એ અત્યારે જાણે આખું ખંડેર બની ગયું છે, કારણ કે બધું જ આગમાં ભસ્મીભૂત થઈ ગયું છે। વેપારીઓ છેલ્લા 24 કલાકથી બહાર ઊભા છે, આખી રાત બહાર ઊભા રહ્યા, તેમ છતાં તંત્ર દ્વારા તેમને કોઈ જ જવાબ નથી આપવામાં આવી રહ્યો કે આખરે આડેધડ એનઓસી આખરે આપવામાં કઈ રીતે આવી। ટેક્સટાઇલ માર્કેટમાં એક દિવાલને છોડીને એક દિવાલ છોડી દુકાનો આવેલી છે અને એ વખતે ગેરકાયદેસર બાંધકામના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન। સુરતની શિવશક્તિ માર્કેટની આગ છે તે હજી પણ યથાવત છે। આગ છે તે કાબૂમાં નથી આવી રહી, ત્યારે મનપા કમિશનર શાલિની અગ્રવાલ છે, એમની સાથે વાત કરીશું। સાહેબ, કઈ રીતે અત્યારે કામગીરી ચાલી રહી છે? જ્યારથી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આગ લાગી છે ત્યારથી મેજર કોલ આગનું જાહેર કરવામાં આવ્યું છે। કન્ટિન્યુઅસલી કોર્પોરેશનની ટીમ્સ, પોલીસની ટીમ અને કલેક્ટરશ્રીની ટીમ સતત કોર્ડિનેશન કરીને કામગીરી કરી રહી છે। સમગ્ર સુરત શહેરમાંથી ફાયર ફાઇટર્સની ટીમ્સને મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। દિવસ રાત ફાયર ફાઇટર્સની ટીમ આગ બુઝાવવા માટેની કામગીરી કરી રહી છે। હાઇડ્રોલિકની મશીન્સ, ટર્ન ટેબલ મશીન્સ પણ ડિપ્લોય કરવામાં આવી છે। પાણીની વ્યવસ્થા માટે સમગ્ર સુરત શહેરમાંથી વોટર ટેન્કર્સ મોબિલાઇઝ કરવામાં આવ્યા છે। કલેક્ટરશ્રી સાથે સંકલન કરીને પ્રાઇવેટ કંપનીઝના પણ ફાયર ફાઇટર્સ લાઇક રિલાયન્સ, અદાની, હઝીરા, એએમએનએસ, ઓએનજીસી, એમના મેનપાવર, ઇક્વિપમેન્ટ્સ એ પણ મોબિલાઇઝ કરવામાં આવી રહ્યા છે। પોલીસ સાથે કોર્ડિનેશન કરીને ટ્રાફિક, કાયદો વ્યવસ્થા અને ખાસ કરીને જેટલા પણ વ્હીકલ્સ અહીંયા ફાયર ફાઇટર્સ અને વોટર ટેન્કર્સ અને હાઇડ્રોલિક છે એમના સ્મૂથ મૂવમેન્ટ માટેનું કોર્ડિનેશન કરવામાં આવી રહ્યું છે। એટલે બધા વિભાગ મળીને ફાયર ફાઇટિંગ માટેની તમામ પ્રકારની હરસંભવ કામગીરી કરી રહ્યા છે। સાહેબ, 24 કલાક વીતી ગયા છે, એ છતાં પણ આગ કાબૂમાં નથી આવી, ક્યાં ચૂક રહી જાય છે? આ એક ખૂબ જ કોમ્પ્લિકેટેડ ફાયર છે। આ ફાયરના પાછળ ઘણા બધા પેરામીટર્સ છે। 800થી વધારે દુકાનો છે, એટલે ખૂબ જ કોમ્પ્લિકેટેડ ફાયર હોવાના કારણે સતત ફાયરની ટીમ્સ કામ કરી રહી છે અને કાલથી જ્યારથી આગ લાગી છે રાત દિવસ ફાયરની ટીમ્સ અહીંયા કામ કરી રહી છે। મેડમ, હાઈટેક સામાનો આપણે વસાવ્યા છે, તો કયા કયા સામાનો હાઈટેક વાપરવામાં આવ્યા છે? ખાસ કરીને રોબોટ પણ વસાવવામાં આવ્યા હતા એવી વાત હતી પહેલા। અત્યારે જો હાઇડ્રોલિક મશીન્સ છે એ 4 જેટલી હાઇડ્રોલિક મશીન્સ અહીંયા ડિપ્લોય કરવામાં આવી છે। એમના સિવાય જો ટર્ન ટેબલ લેડર મશીન્સ છે એ પણ ડિપ્લોય કરવામાં આવી છે અને ફાયર ફાઇટિંગના જો ફાયરમેનના જો સેફટી અને સિક્યોરિટીના જો ઇક્વિપમેન્ટ્સ હોય છે એ પણ એમને આપવામાં આવ્યા છે। એટલે તમામ પ્રકારથી હરસંભવ પ્રયાસ ફાયર ફાઇટિંગ માટેના કરવામાં આવી રહ્યા છે। મેડમ, છેલ્લો સવાલ, ક્યારે આ કાબૂમાં આવશે? હવે
અત્યારે કોર્પોરેશનની ટીમ્સની તમામ ફાયરની ટીમ્સ, હાઇડ્રોલિક ટીમ્સ, જે પણ મેડિકલ ટીમ્સ ઉપલબ્ધ છે, હેલ્થની ટીમ્સ ઉપલબ્ધ છે, તમામ લોકો મળીને આ કામગીરી કરી રહ્યા છે. કાલે એક ફાયરના જવાનને રાત્રે ફ્રેક્ચર પણ થયું હતું અને એમની પણ અત્યારે સારવાર ચાલી રહી છે. પણ હરસંભવ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે કે ઝડપથી આ આગની કામગીરી ઉપર બુઝાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે. જોઈ શકાય છે કે અત્યારે કામગીરી સતત ચાલી રહી છે. પાણીનો મારો છે તે મારવામાં આવી રહ્યો છે, પરંતુ અત્યારે કહેવાય કે 25 થી 26 કલાક વીતી જવા છતાં પણ અત્યારે આગ કાબુમાં નથી આવી રહી. એટલે શિવશક્તિ માર્કેટમાં જે બેઝમેન્ટમાં આગ લાગી હતી એ 6ઠ્ઠા માળ પર પસરી હતી અને આ તમામ માર્કેટની અંદર જે દુકાનો આવેલી છે તેનો માલ સામાન બળીને ખાક થઈ ગયો છે. ત્યારે હજી પણ આગ છે ત્યાં બેકાબુ બની છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.